બરાબર. તો મસીહાના ભક્તોએ મારી પાસે મને એવું કીધું કે તમે એ કેવું લખ્યું છે, મેં તમારા મસીહાએ મને બ્લોક કરી છે, કારણ કે તમારા મસીહાનું જ્યારે તમે કોઈને માર્કેટમાં ખબર નહોતી ને આ મસીહો કોણ છે, તે દુના મેં ઓળખવી છે સારી રીતે પાછા, એટલે બહુ બધા પ્રૂફ હારે એને ઓળખવી છે, એટલે શાંતિ રાખો ને તો મજા આવશે, નકર નહીં મજા આવે એમ. અને મજા નહીં આ રહા મેં હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલી નથી, અને મારા મમ્મીના પેટમાંથી ને ચલાવતા મને શીખવાડીને મોકલી છે. બરાબર. મારા પપ્પાએ કીધું હતું કે જિંદગીની જંગ બહુ લાંબી લડવાની છે, નાની નાની વાતમાં રોવું નહીં, અને હવે હું નાની નાની વાતમાં ખુલાસાઈ નથી કરતી. એટલે મસીહાની વાત તો અહીંયા નીકળે, એટલે મસીહાને જે કરવું એ કરે, આઈ ડોન્ટ કેર. પણ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को મસીહા બનો એટલે તમે પછી, અને તમારે ખરેખર દાન કરવું ને, મારા દાદી એવું કહેતા કે દાન કરવાનું ને એને ઢંઢેરો ન પીટવાનો હોય. બરાબર. આપણે દાન કરવી એટલે ગામમાં ગાવાનું ન હોય મેં એટલું દાન કર્યું, પણ તમે જે ગામમાં દાન કરો ને પછી બીજાના આહુડા પડતા હોય ને પછી કેમેરામાં કેદ કરો ને પછી મેં આ કર્યું ને મેં તે કર્યું ને એવું દર્શાવતો હોય તો એ તો તમને ભગવાન માને, દુનિયા ગાંડીની ન હોય. વાત તો સહી અને કોને તમે જ કીધું છે ને મને લાઈવમાં ઓલા વિડીયોમાં કે તમે ખજૂરભાઈ બહુ બધા સારા કામ કર્યા છે, તમે શું કામ કર્યા છે, હાલો મળજો લખવા. કોઈ દિવસ મેં મારા કામનો ઢંઢેરો નથી પીટો. પેલો ફોન કરજો જિગ્નેશભાઈ સંચાણિયાને, જે દાહોદની સ્કૂલના માસ્તર છે, એને પૂછજો કે કુપોષિત બાળકો છે અહીંયાથી કૃષ્ણાબેને કેટલા પૈસા મોકલા, લખવા જ મળજો, નામ દઈને જ કહું છું. બરાબર. તું સમજા નહીં, તું સમજા નહીં. બીજો ફોન કરજો આશા પટેલ અત્યારે ટ્રસ્ટ ચલાવે છે ને, એને પૂછી લેજો કે આશાબેન કૃષ્ણાબેન પૈસા મોકલા તમને. ढंढेरो